છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીને રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોથી બોડેલીમાં નગરપાલિકાના દરજ્જાની માંગ ઉઠી રહી હતી। મહેસૂલ વિભાગે આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી હતી, ત્યારે રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટ વિભાગે આદેશ બહાર પાડ્યો છે। આ આદેશ મુજબ 21 ઓગસ્ટથી બોડેલીને મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપવાનો આદેશ અમલી બન્યો। નવી રચાયેલી બોડેલી મ્યુનિસિપાલિટીમાં બોડેલી, ઢોલકિયા, યાચક, ઝાખરપુરા અને અલીખેરવા એમ કુલ 5 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં નગરપાલિકા રચના અંગેની બાકીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। मुख्यमंत्री श्री नरेंद्रभाई मोदी, शहरी विकास मंत्री पूर्व आई.के. जाडेजा આ બધાને અમે મળતા હતા। પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલ જી, અમે કોઈ એવું સ્ટેજ સરકાર શ્રીનું છોડ્યું નથી કે એમાં અમે રજૂઆત ના કરી હોય નગરપાલિકા બનવા માટે, પરંતુ દુર્ભાગ્યવશ સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક સરપંચો આ વિષયમાં આડા ચાલતા હતા। એટલે કે સરપંચોનો ખુલ્લો વિરોધ હતો, તો ધારાસભ્ય પોતે છૂટી રીતે વિરોધ કરતા હતા। પરંતુ લેટ્સ ગો, આજે નગરપાલિકા જાહેર થતા નગરપાલિકાના વિષયમાં જે લોકોએ વિરોધ કર્યો છે એમનો પણ આજે ખૂબ ખૂબ આભાર। જે લોકોએ ખુલ્લેઆમ સમર્થન કર્યું છે, દરજ્જો આપો। સરકારને છેલ્લે સમજાયું કે નગરપાલિકાનો વિકાસ થાય તો બોડેલીનો સારો વિકાસ થાય। આ એક હબ છે છોટાઉદેપુર જિલ્લાનો, અને એમાં બધી જાતની કચેરીઓ આવેલી છે, દરેક જાતના ધંધાઓ આવેલા છે, વેપારીઓ પણ આવેલા છે, કચેરીઓ આવેલી છે। પ્રજાને પણ સગવડતા મળી રહે, અને એટલા માટે નગરપાલિકાની જાહેરાત થઈ છે। એ સરકારની આ જે વાત જાહેર થઈ છે એને બિરદાવું છું, એટલા માટે